દાદાને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવે એટલે એની હરેક મનોકામના મોટામાંથી બોલવું નથી પડતું. પણ તમારો ભાવ કેવો છે એ પ્રમાણે દાદાને ખાલી બે હાથ જ જોડવાના છે, ત્રીજું માથું કે દાદા આ મારું કામ છે પૂરું કરી દેજો દાદા. એટલે તમારે માનતા કરવાની જરૂર નથી, એટલા દાદા અમારા ધારધાડા છે. વાહ. નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપ સૌનું અમારી ચેનલ રોયલ ગુજરાતમાં સ્વાગત છે. મિત્રો, આજરોજ આપણે એક પવિત્ર જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં હનુમાનજીનું ખૂબ જ પૌરાણિક મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં આ જ જગ્યાએ ધરતી ફાડીને હનુમાન જયંતિના દિવસે જ હનુમાનજી પ્રગટ થયા છે, જેનું નામ છે ભૂરખિયા હનુમાન. તો ચાલો સાથે દર્શન કરીએ ભૂરખિયા હનુમાનજીના, તેમજ ભૂરખિયા હનુમાનજીનો ઇતિહાસ પણ જાણીએ અને આ મંદિરે કેવી કેવી વ્યવસ્થા છે તે પણ વિડીયોમાં આપણે જાણીએ. મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો ત્યાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તેમજ આપ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. તો ચાલો મિત્રો, સાથે દર્શન કરીએ ચમત્કારિક દેવ એવા ભૂરખિયા હનુમાનજીના. મિત્રો, હાજરાજુર દેવ એવા હનુમાનજીના મંદિર ભારતભરમાં તેમજ વિદેશમાં ઘણા બધા છે અને આ તમામ મંદિરોની અલગ અલગ વિશેષતાઓ છે અને અલગ અલગ ઇતિહાસ છે. પણ આજે હું તમને એવા હનુમાનજીના મંદિરના દર્શન કરવાના છું જે હનુમાનજી ધરતી ફાડીને પ્રગટ થયા છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ હનુમાનજી ધરતી ફાડીને તે દિવસે પ્રગટ થયા જે દિવસે હનુમાન જયંતિ હતી. આ હનુમાનજી એટલા ચમત્કારિક છે કે હનુમાનજીની સામે જઈએ અને તમે તમારા બે હાથ જોડી દો અને માથું નમાવી દો એટલે દાદા દરેક તકલીફોને દૂર કરે છે. દાદા અહીં આવતા ભક્તોના તમામ દુઃખોને જીવનમાંથી દૂર કરી દે છે. તો મિત્રો, આપ હવે દર્શન કરી રહ્યા છો ધરતી ફાડીને પ્રગટ થયેલા શ્રી ભૂરખિયા હનુમાનજીના. ભૂરખિયા હનુમાનજીની આ મૂર્તિનું કંઈક તેજ એવું છે કે તેને જોઈને જ મનને અનોખી શાંતિ મળે છે અને દાદાની આ મૂર્તિને જોઈને જોતા જ રહેવાનું મન થાય છે. જય હો ભૂરખિયા હનુમાન, સૌનું ભલું કરજો આપ. વિક્રમ સંવંત 1642માં ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભૂરખિયા હનુમાનજીની મૂર્તિ ધરતી ફાડીને પ્રગટ થઈ હતી. પૂજનીય દામોદરદાસ બાપુને હનુમાનજી સપને આવીને કીધું હતું કે હું આ જગ્યાએ આટલા વાગે ધરતી ફાડીને પ્રગટ થઈશ. અને ખરેખર બન્યું પણ એવું જ. જ્યાં જ્યાં વસે છે હનુમાન ત્યાં વસે છે પ્રભુ શ્રી રામ. અહીં રામ લક્ષ્મણ જાનકીનું પણ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. તો મિત્રો, વિડીયોમાં આપણી સાથે ભૂરખિયા હનુમાનજીના પૂજારી છે વિપુલ બાપુ નિમાવત જોડાઈ ગયા છે. સીતારામ બાપુ. જય સિયારામ. જય સિયારામ. હવે અમારા દર્શકોને ખાસ તો આ પવિત્ર ભૂમિ છે ભૂરખિયા દાદા હનુમાનજીનું મંદિર એ વિશે થોડુંક જણાવો. જય સિયારામ. આપણે 1642થી સંવંત 1642થી ભૂરખિયા દાદા પ્રગટ થયા છે. સંત શ્રી દામોદરદાસ બાપા તો એમને હનુમાનજી મહારાજ ખુદ જઈને સપનામાં જઈને કીધું કે આ રીતે જંગલ છે દામનગરની બાજુમાં સભાળ ગામ, ત્યાં તમે જાઓ અને ત્યાં મારું રાતે હનુમાન જયંતિના દિવસે 12 વાગ્યે મારું પ્રાગટ્ય થાય. પ્રાગટ્ય થાય એટલે કે સ્વયંભૂ, એટલે જમીન ફાટીને કાયદેસર ધડાકો થઈને હનુમાનજી મહારાજ આપણે ભૂરખિયા હનુમાન એ બહાર આવ્યા છે. ભૂરખિયા નથી, ભૂ એટલે ભૂમિની રક્ષા, એટલે રક્ષા કરવાની, એટલે ભૂમિની રક્ષા કરવા માટે આપણે ભૂરખિયા દાદા સ્વયંભૂ બહાર આવેલા છે સંવંત 1642માં. પછી આપણે ભૂરખિયા દાદાને અહીંયા સાધુ બ્રાહ્મણની સોરાશી થાય છે. પછી પર્સનલ તમારે 25-50 જણાનું રસોડું કરવું હોય તો પણ થઈ શકે. અને ભૂરખિયા દાદાએ કોઈ પણ યાત્રાળુ આવે તો એની હરેક મનોકામના ભૂરખિયા દાદા પૂરી કરે છે. કોઈ બાધા કે કોઈ માનતા રાખવાની જરૂર નથી. માણસો આજે માનતા રાખે છે પણ દાદાને સાચા દિલથી, પ્રેમથી, ભાવથી ખાલી એમ કહે કે દાદા મારું આ કામ થઈ જશે એટલે એની હરેક મનોકામના પૂરી થાય. મનોકામના એટલે કે સંતાન વિશે, ધંધા વિશે, કોઈ પણ મેલું આ તે કાંઈ પણ હોય તો ભૂરખિયા દાદાને ખાલી અહીંથી દોરો બહારથી લઈ અને અમે ધૂપ આપી દઈએ અને બાંધી દે એટલે એની હરેક મનોકામના પૂરી કરે છે. અને યાત્રાળુ માટે આપણે મંદિર તરફથી, ટ્રસ્ટ તરફથી કે માનો કે રહેવાની વ્યવસ્થા, તો માનો કે AC રૂમ એનું 500 રૂપિયા ભાડું છે મિનિમમ ચાર્જ. પછી 2 ટાઈમ આપણે ભોજનાલય ચાલે છે એટલે યાત્રાળુ માટે જમવાની વ્યવસ્થા છે. તો એમાં લાડુ, દાળ ભાત, શાક એ રીતનું હોય છે. બિલકુલ નિઃશુલ્ક. હા, બધું ફ્રીમાં છે. પછી રહેવા માટે આપણે બીજું કે આખો દિવસ ચા અને નોન AC આપણે ફ્રીમાં છે. એસીનો ચાર્જ બિલકુલ ફ્રી. હા, નોન AC ફ્રીમાં છે. 2 ટાઈમ જમવાનું ફ્રીમાં છે. બાકી બાપુ ખાસ કહી જણાવો કે ભાઈ હનુમાન જયંતિ બહુ મોટો ઉત્સવ. હનુમાન જયંતિ એટલે આપણે હનુમાન જયંતિ એટલે ત્યાંથી અમારે 2 લાખ માણસો હોય છે. કારણ કે દાદાનો પ્રાગટ્ય દિવસ છે એટલે અમારે કાયદેસર 14 દિવસથી જ ચાલુ થઈ જાય છે. એટલે 14 આખો દિવસ, 14 આખી રાત, પૂનમનો આખો દિવસ અને પૂનમે અમારે રાતે
મહાઆરતી થાય છે. એટલે અમારા ચૈત્ર મહિનાની હનુમાન જયંતિએ મહાઆરતી 4 હોય છે. એક સવારે મંગળા આરતી હોય છે, બપોરે મધ્યાહન આરતી હોય છે અને સાંજે સંધ્યા આરતી. અને રાતે જે હનુમાનજીનું પ્રાગટ્ય થયું એની મહાઆરતી કહેવાય. એ રાતે 12 વાગ્યા હોય છે. એ રાતે 12 વાગ્યા આરતી પૂરી થાય એટલે અમારે 2 વાગ્યે મેળો પૂરો થઈ જાય. એ દિવસ દરમિયાન કેટલા ભાવિકો મુલાકાત લેતા હશે? એ દિવસમાં મેં કીધું એમ તમને 1 થી 2 લાખ માણસો 2 દિવસમાં અવર જવર થઈ જાય. અને ત્યારે તે અમારે આ રીતનું લાડુ, દાળ ભાત, શાક, ભજીયા, આ રીતનો સંભાર બધું જમવાનું ફ્રીમાં હોય છે. અને મેં સાંભળ્યું ત્યારે ઘણા ભક્તો હાલીને બહુ આવે છે. હા, ત્યારે તો 14 દિવસ ચાલુ થઈ જાય છે. અમરેલી છે, બોટાદ છે, દામનગર છે, ઢસા છે, બરાબર. આ રીતે બધા ઝાઝા લોકો ચાલીને જ આવે છે. આગલે દી 14 દી હાલતા થઈ જાય એટલે પૂનમને દી અહીંયા પહોંચી જાય. બીજું બાપુ, આ જગ્યાએ કોઈ અમારા વિડીયોના માધ્યમથી હા, આમ તો આ સ્થળ સાળંગપુરની જેમ ખૂબ જાણીતું જાણીતું છે, બરોબર. તેમ છતાંય કોઈ અજાણ છે હા. કે આ જગ્યાએ આવવા માંગે છે દાદાના દર્શન કરવા માટે, તો એ સરળતાથી પહોંચી શકે? જો સરળતાથી કઈ રીતનું સરનામું, એમાં અમરેલી જિલ્લાનું છે. આપણે અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું ભુરખિયા હનુમાન ગામ, બરોબર. એટલે અમદાવાદથી આવવું હોય તો એસટીની સુવિધા છે, ટ્રેનની સુવિધા છે, બરાબર. આમ તમારે અમરેલીથી આવો તો બસની સુવિધા છે. આમ તમે સાળંગપુર અમદાવાદથી ગમે ત્યાંથી આવો તો વ્યવસ્થા છે. આમ પાલીતાણા બગદાણા બાજુથી આવો તો તે બધી વ્યવસ્થા છે. બગદાણા બાજુથી આવો તો ગારિયાધાર થઈને આવવાનું, અમરેલીથી આવો તો લાઠીથી આવવાનું, સાળંગપુરથી અમદાવાદથી આવો તો સાળંગપુરથી, બોટાદથી આવવાનું. આ રીતે દામનગરથી આવવું હોય, ભાવનગરથી આવવું હોય તો વાયા દામનગરથી આવવાનું. આ રીતે આપણો રૂટ છે. ચારે દિશામાં કોઈ પણ દિશામાં થાય એટલે મંદિરે પહોંચવાનો સરસ મજાનો રસ્તો છે. રસ્તો છે. હા, આપ સરળતાથી પહોંચી શકીએ. આભાર તમારો. મિત્રો, આપ જોઈ રહ્યા છો તે ભુરખિયા હનુમાનજીના પ્રાંગણમાં આવેલું ભવ્ય ભોજનાલય છે. આ ભોજનાલયમાં દરરોજના હજારો ભાવિકો પ્રસાદ લે છે. રવિવારે અને શનિવારે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભાવિકો જમે છે. તેમ આપ અમે જોઈ રહ્યા છો તે અહીં આવતા ભાવિકોને રોકાવા માટેનો એસી રૂમ છે, જેનો માત્ર નહીવત જેટલો ચાર્જ એટલે કે માત્ર 500 રૂપિયા જ છે. રૂમ ખૂબ મોટો છે અને સાથે બાથરૂમ પણ છે. તેવી જ રીતે આપ જોઈ રહ્યા છો તે ભાવિકોને રોકાવા માટેનો નોન એસી રૂમ છે. આ નોન એસી રૂમનું 1 પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ આ મંદિરે મોટો હોલ પણ આવેલો છે, ત્યાં પણ યાત્રિકો નિઃશુલ્ક રહી શકે છે. ભુરખિયા હનુમાનજીના મંદિરના મુખ્ય ગેટની સામેની તરફ જ મોટી બજાર આવેલી છે, જ્યાંથી આપ પૂજાપાઠની તમામ સામગ્રી અને આપના બાળકો માટે તેમજ વડીલો માટે વિવિધ પ્રકારની ખરીદી કરી શકો છો. મારું નામ નસીમબેન છે. હું બાબાપુર સર્વોદય સંસ્થામાંથી આવું છું. ત્યાં પીટીસી કોલેજમાં આચાર્ય છું. અમે અને અમારા પાડોશી આજે હનુમાન દાદાના દર્શનાર્થે અહીંયા આવ્યા છીએ. અહીંનો માહોલ ખૂબ જ સરસ લાગ્યો. એકદમ લાગણીસભર, વ્યવસ્થા પણ ખૂબ સારી છે. જમવાનું પણ અમને ખૂબ જ ભાવ્યું. અને અમારે આમ ન્યૂ મેરિડ કપલ છે એને ખાસ દાદાના દર્શન માટે લાવ્યા હતા. અને મારા બાબો છે એમને પણ દર્શનાર્થે લાવ્યા હતા. તો એ પણ નવા છે તો એમને પણ અહીંયા ખૂબ જ ગમ્યું. અમે તો અવારનવાર આવતા હોઈએ છીએ. એટલે દરેક વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે, સફાઈ પણ ખૂબ જ સરસ છે અને દરેક વ્યક્તિ પણ લાગણીસભર અને સહકારથી બોલાવે છે. મિત્રો, હાલ તમે જે દર્શન કરી રહ્યા છો તે ભુરખિયા હનુમાનજીની શનિવારની સંધ્યા આરતીના દર્શન છે. એવું કહેવાય છે કે શનિવારના દિવસે સાંજે આરતીમાં હજારો લોકો અહીં આવે છે અને ભુરખિયા હનુમાનજીના આશીર્વાદ મેળવે છે. મિત્રો, વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો આ શનિવારની સંધ્યા આરતીના દર્શન છે. આ પબ્લિક તો માત્ર મંદિરનું અંદરનું જ છે, હું બહારનું પબ્લિક પણ તમને બતાવું. આ પબ્લિક બહાર મંદિરના પ્રાંગણમાં બેસીને આરતીનો લાવો લઈ રહ્યું છે. શનિવારે ભુરખિયા હનુમાનજીની સંધ્યા આરતીનો લાવો લેવા માટે અમરેલીથી, ઢસાથી, દામનગરથી વિવિધ જગ્યાએથી લોકો અહીં આવે છે અને દાદાની આરતીમાં સહભાગી થાય છે. અને મિત્રો, હાલ તમે જે લાઈન જોઈ રહ્યા છો જે શનિવારે સંધ્યા આરતી થયા બાદ ભોજનાલયની લાઈન છે, જ્યાં શનિવારના દિવસે બપોર અને સાંજે હજારો ભાવિકો પ્રસાદ લે છે. આપણે ચેનલમાં અગાઉ ભુરખિયા હનુમાનજીના આધુનિક રસોડાનો વિડીયો પણ મૂકેલો છે, તે આપે હજી સુધી નથી જોયો તો જરૂર જોજો. તેમજ આપ ક્યારે આપના પરિવારજનો તેમજ મિત્રો સાથે ભુરખિયા હનુમાનજીના દર્શન કરવા માટે આવો છો તે કમેન્ટમાં જરૂર લખજો. ભુરખિયા હનુમાનજીના મંદિરે પહોંચવા માટેનું લેખિત સરનામું અમારા વિડીયોના એન્ડમાં તમને મળી જશે. તો મિત્રો, આપણે હવે ક્યારે લાઠી તરફ, ઢસા તરફ કે દામનગર તરફ આવવાનું થાય તો એકવાર હનુમાનજીના ચમત્કારિક મંદિરની મુલાકાત અવશ્ય લેજો. તો મિત્રો, આપને પણ હવે ક્યારે ભુરખિયા ગામે આવવાનું થાય તો એકવાર ભુરખિયા હનુમાનજીની મંદિરની મુલાકાત અવશ્ય લેજો. ખૂબ જ સરસ મજાનું સ્થળ છે અને મનને શાંતિ મળે એવી સરસ મજાની જગ્યા છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ વધુમાં શેર કરજો, જેથી ભુરખિયા હનુમાનજીના દર્શન સૌ કોઈ કરી શકે. તેમજ કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખજો. મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો
તો ત્યાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, તેમજ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. તો મિત્રો ફરી મળીશું આવી જ એક પવિત્ર જગ્યાની સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય પુરખી હનુમાન, જય બાલાજી, હર હર મહાદેવ.